તો જય માતાજી મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગ વિડીયોના અંદર। તો હું છું તમારો મિત્ર રવિ। આજે હતો રવિવાર અને હું થઈ રહ્યો હતો ઘરે બોર। ગઈ રાતે વરસાદ પડ્યા પછી મોસમ ખૂબ જ સારો થઈ ગયો હતો, એટલે મેં વિડીયો બનાવવાનો વિચાર કર્યો અને મારા ફોન સ્ટિકને લઈ અને પહોંચી ગયો ઢાબા ઉપર। તો આ છે અમારા હંસાપુરનું મોસમ। ગઈ રાતે વરસાદ પડ્યા પછી પણ આજે ખૂબ જ તડકો હતો, એ માટે થોડી ઘણા વિડીયો બનાવી અને હું નીચે આવી પહોંચ્યો। તો આ છે અમારા કિશન કન્યા, જે નાહી ધોઈને ફ્રેશ થઈને આરામ કરી રહ્યા છે। ત્યારબાદ મેં બહાર આવીને જોયું તો આ શું કાર્તિક તો શાંતિથી રમી રહ્યો હતો, પણ એના પપ્પા એને થોડીક અજીબ રીતે જ રમાડી રહ્યા હતા। ત્યારબાદમાં જીજાજીએ મને થોડું ભાષણ આપ્યું, જે મેં એકદમ શાંતિથી અને ધ્યાનથી સાંભળ્યું। તું ઘરથી બહાર નીકળે ને એટલે અમુક વસ્તુનું તારે ધ્યાન રાખવું પડે। તો તું રસ્તામાં જતો હોય તો આપણા લતા હોય તો તારે ધ્યાનથી સાઈડમાં નીકળવું પડે, બરાબર? અને બીજું શું હોય કે કદાચ આપણા લતા તારે ઘણી બધી તો પછી તમે જો ઘણા બધી હાલમાં એવી ઘટનાઓ બનતી હોય કે આપણા લતા હોય ને ઘણા બધા આજુબાજુ નીકળતા હોય તો એકબીજાને પાડી દે, બગાડે, નુકસાન કરે, ઘણા ખરાનું મોત આપવું, બરાબર? પછી એક તો આપણાનું ધ્યાન રાખવું પડે। બીજું કે જો તું રોડની સાઈડમાં જતો હોય, બરાબર, રોડની સાઈડમાં જતો હોય જતો હોય તો પછી તો બધા કામમાં ઈયર પણ નહીં ભરાવાનું, મેન પોઈન્ટ એ છે, બરાબર? કેમ કે એનાથી ઘણું નુકસાન। હું તેમનું ભાષણ એટલી શાંતિથી અને ધ્યાનથી સાંભળી રહ્યો હતો કે મને જ ખબર ના પડી કે હું ક્યારે સૂઈ ગયો। અને થોડા સમય પછી જ્યારે મેં જાગીને જોયું તો શું જોયું કે બની તો ત્યાં હતા જ નહીં। તો બહારનું મોસમ જોવા માટે હું ગયો તો મેં શું જોયું કે નિલેશની સાયકલ પડી હતી અને સાથે નિલેશ પણ આવ્યો હતો। તો સાયકલને જોઈને મારા પર કાબુ ન રહ્યો અને હું જતો રહ્યો સાયકલ ચલાવવા માટે। તો આજ માટે મિત્રો ખાલી આટલું જ। જો તમારે આવા બીજા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।